ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોનાની સારવાર દરમિયાન જે દર્દીઓ દાખલ થાય છે પરંતુ સારવારને નામે લૂંટ ચલાવવામાં આવી રહી છે, સારવારના નામે દર્દીઓ પાસેથી લાખોનો વસૂલાત કરવામાં આવી રહી છે અને હોસ્પિટલો રોકડ રૂપિયા ભરવાનો આગ્રહ રાખી રહ્યા છે. સારવાર બાદના બિલમાં વીમા કંપનીઓ પણ 50% રકમ કાપી લેતા હોવાનો આરોપ દર્દીઓએ લગાવ્યો છે. પૂરેપૂરું પ્રીમિયમ ભર્યું છતાં અનેક દર્દીઓને આવો કડવો અનુભવ વીમા કંપનીઓનો થઈ રહ્યો છે. વીમા કંપની અને હોસ્પિટલની મનમાનીને કારણે દર્દીઓ લૂંટાઈ રહ્યા છે. કોરોનાની સારવાર માટે નક્કી કરેલા ચાર્જ કરતાં વધુ રૂપિયા વસૂલી રહી છે હોસ્પિટલ્સ. આઈસીયુ વોર્ડમાં પણ તોતિંગ ચાર્જથી દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. એક તરફ કોરોનાની આ મહામારી છે, જીવલેણ મહામારી છે, કોઈ વેક્સિન હજુ સુધી નથી આવી, તેમ છતાં જ્યારે સારવાર માટે દર્દીઓ દાખલ થઈ રહ્યા છે તો આ દર્દીઓની પાસેથી પણ લાખોનો વસૂલાત કરવામાં આવી રહી છે. સારવાર માટે નક્કી કરેલા ચાર્જ કરતાં પણ વધુ રૂપિયા હોસ્પિટલ્સ વસૂલી રહી છે. આઈસીયુની વાત હોય તો આઈસીયુમાં પણ જે રીતે બેફામ લૂંટ ચલાવવામાં આવી રહી છે તો બીજી તરફ વીમા કંપનીઓ, જે દર્દીઓ એ રાહત અનુભવતા હોય છે કે તેમણે વીમો લીધો છે, ઇન્સ્યોરન્સ છે, તેઓ પણ કડવો અનુભવ કરી રહ્યા છે. રાજકોટ અને અમદાવાદમાં પણ આવા કેટલાય કિસ્સાઓ સામે આવ્યા છે. દર્દીઓ એ જ આરોપ લગાવી રહ્યા છે કે વીમા કંપનીઓ પણ સાથ નથી આપતી. 50% રકમ તો કાપી લેવામાં આવે છે ને લાખોનું જ્યારે બિલ ચઢાવી દેવામાં આવ્યું હોય તો જીવને સાચવવા માટે એ બિલ ભરવું તો ક્યાંથી ભરવું? આખરે જીવન સાચવવા માટે સારવાર તો કરાવી લીધી, પરંતુ જે હોસ્પિટલોએ પોતાની હોસ્પિટલને માનવતાના મંદિરના સ્થાને એક રૂપિયા કમાવાનું સાધન માત્ર બનાવી દીધું છે, તે હોસ્પિટલો આ રીતે લૂંટી રહી છે લોકોને. 3 મહિના જેવું થઈ ગયું કન્ટિન્યુ એમના ફોલોઅપમાં છીએ. કઈ છે કે થશે બટ સ્ટીલ ઓન ડેટ કાંઈ અપડેટ અમારી પાસે નથી કે ભાઈ શું છે શું નહીં. પોલિસી અમને કાંઈ કે આન્સર નથી ઉપરથી. અલગ અલગ ડોક્યુમેન્ટ્સ મંગાવે છે, અલગ અલગ વસ્તુ કરે છે, ફાઇલ મંગાવે છે, ઘડીક થાય તો કે આ કાગળ આપો, ઓલો કાગળ આપો, પણ બાકી આગળ કાંઈ અપડેટ અમને આવતું નથી. હોસ્પિટલનું બિલ 3,55,183 હતું. એમાંથી મને ફક્ત 1,87,785 રૂપિયા આપવામાં આવ્યા, એટલે 1,47,398 રૂપિયા કાપી લેવામાં આવ્યા, એટલે 45% પૈસા મારા કાપી લેવામાં આવ્યા છે. કોવિડ પેકેજમાં હોસ્પિટલે મારી પાસેથી 17,800 રૂપિયા પર ડે લીધા છે અને સામે મને ઇન્સ્યોરન્સ કંપનીવાળા ફક્ત 5,000 રૂપિયા જ આપેલા છે. એટલે પીપી કિટના પૈસા, ઓક્સિજનના પૈસા, મને રોજ ઓક્સિજન આપવો પડતો હતો, ઓક્સિજન ઉપર હતો, એ બધા જ પૈસા ઇન્સ્યોરન્સ કંપનીએ કાપી નાખ્યા છે.